નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આગ જે આપણે રોજ જોઈએ છીએ એની પાછળ પણ કેટલા ઊંડા વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલા હોઈ શકે? આજે આપણે એવા જ એક સરળ પણ બહુ જ ગહન રહસ્યની તપાસ કરવાના છીએ. ચાલો સાથે મળીને શોધીએ કે એક જ્યોતનું સૌથી મહત્વનું એનું ગુપ્ત ઘટક શું છે. તો સવાલ એ છે કે આગને શ્વાસ લેવા માટે મતલબ કે સળગતા રહેવા માટે શું જોઈએ છે? આ કોઈ સાદું પ્રદર્શન નથી હો. આ તો એક જ્યોતના એક ગુપ્ત ઘટકને શોધવાની મજેદાર સફર છે. તો ચાલો શરૂ કરીએ આ રહસ્યને ઉકેલવાનું. આ તપાસ માટે આપણે કોઈ મોટી લેબમાં નથી જવાના. બસ એકદમ સાદા સાધનોનો ઉપયોગ કરીશું. પણ હા, ભૂલતા નહીં, આ સાદા સાધનો જ એક બહુ મોટા વૈજ્ઞાનિક સત્ય પરથી પડદો ઉઠાવવાલા છે. અને એક વાત ખાસ, સળગતી મીણબત્તી સાથે કામ કરીએ ત્યારે થોડું સાચવવું, બરાબર? તો આ રહી આપણી વૈજ્ઞાનિક વાર્તાની સ્ટારકાસ્ટ. જો, એક સળગતી મીણબત્તી, એક કાચની ચીમની, આધાર માટે થોડા લાકડાના બ્લોક્સ અને એક કાચની પ્લેટ. બસ આટલી સામાન્ય વસ્તુઓ જ આપણને આપણા મોટા રહસ્યનો જવાબ શોધવામાં મદદ કરવાની છે. સારું, હવે આપણી તપાસના સૌથી રસપ્રદ ભાગ તરફ આગળ વધીએ. આપણે શું કરીશું? આપણે જ્યોતને 3 અલગ અલગ પરિસ્થિતિઓમાં મૂકીને એનું અવલોકન કરીશું. અને દરેક પરિસ્થિતિ આપણને એક નવો સંકેત, એક નવી કડી આપશે, જે આપણને સીધા જવાબ સુધી લઈ જશે. ચાલો, સૌથી પહેલા સંકેત પર જઈએ. આપણે શું કરી રહ્યા છીએ એ જુઓ. કાચની ચીમનીને લાકડાના બ્લોક્સ પર ગોઠવી છે, બરાબર? મીણબત્તીની ઉપર. આનાથી શું થશે? હવાને નીચેથી અંદર આવવા માટે પુષ્કળ જગ્યા મળશે, એકદમ ફ્રી ફ્લો. આ આપણી બેઝલાઇન છે, એટલે કે આપણી કંટ્રોલ કન્ડિશન. અને જુઓ તો ખરા, પરિણામ એકદમ સ્પષ્ટ છે. જ્યારે તાજી હવા નીચેથી સરળતાથી અંદર આવે છે અને ગરમ હવા ઉપરથી બહાર નીકળી જાય છે, ત્યારે મીણબત્તીની જ્યોત કેવી સરસ, સ્થિર રીતે સળગે છે. આને કહી શકાય એક હેલ્ધી જ્યોત. હવે આ દ્રશ્ય બરાબર યાદ રાખજો, કારણ કે હવે આપણે કંઈક બદલવાના છીએ. ઓકે, હવે વારો છે બીજા સંકેતનો. આ માટે આપણે પેલા લાકડાના બ્લોક્સ હટાવી લઈએ છીએ. હવે ચીમની સીધી ટેબલ પર આવી ગઈ. આનો મતલબ શું થયો? નીચેથી જે હવા આવતી હતી એનો રસ્તો હવે લગભગ બંધ થઈ ગયો છે. ચાલો જોઈએ આ ફેરફારની જ્યોત પર શું અસર થાય છે. અરે વાહ, જુઓ, જ્યોતના વર્તનમાં કેવો મોટો ફેરફાર આવ્યો. જેવી હવાની આવન-જાવન ઓછી થઈ, તરત જ જ્યોત અસ્થિર થઈ ગઈ અને એમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. આવું કેમ થયું? કારણ કે પૂરી હવા ન મળવાને કારણે મીણ બરાબર સળગી નથી રહ્યું, એટલે કે એનું દહન અધૂરું રહી જાય છે. આ ધુમાડો એ જ અધૂરા બળેલા કાર્બનના કણો છે. આ બહુ જ મોટો પુરાવો છે. એવું લાગે છે જાણે જ્યોત શ્વાસ લેવા માટે તડફડી રહી છે. અને હવે આવે છે આપણો અંતિમ અને સૌથી નિર્ણાયક સંકેત. આ વખતે આપણે ચીમનીની ઉપર એક કાચની પ્લેટ મૂકી દઈશું. આનાથી શું થશે? હવે હવા ન તો નીચેથી આવી શકશે, ન તો ઉપરથી. મતલબ કે હવાનો સપ્લાય ટોટલી બંધ. અને ગયું. પરિણામ તરત જ આપણી સામે છે. જેવી જ હવા મળવાની બંધ થઈ, જ્યોત તરત જ બુઝાઈ ગઈ. 1 સેકન્ડ પણ ટકી નહીં શકી. આ છે આપણો ત્રીજો અને ફાઇનલ સંકેત. તો હવે આપણી પાસે બધા પુરાવા ભેગા થઈ ગયા છે. આપણી પાસે 3 એકદમ સ્પષ્ટ સંકેતો છે. તો ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીને આપણા પેલા શરૂઆતના સવાલનો જવાબ શોધીએ. રહસ્ય ઉકેલવાનો સમય આવી ગયો છે. આ જુઓ, આ ટેબલ આખા પ્રયોગનો સારાંશ એક જ નજરમાં બતાવી દે છે. એક તરફ છે હવાનો પુરવઠો અને બીજી તરફ છે જ્યોતનું વર્તન. એકદમ સીધો સંબંધ દેખાય છે, ખરું ને? જ્યારે હવા પૂરી હતી ત્યારે જ્યોત મસ્ત સળગતી હતી. હવા ઓછી થઈ તો એ ધુમાડા કરવા લાગી અને અસ્થિર થઈ ગઈ. અને જેવી હવા સાવ બંધ કરી, જ્યોત બુઝાઈ ગઈ. તો રહસ્ય પરથી પડદો ઉઠ્યો. એ ગુપ્ત ઘટક બીજું કંઈ નહીં પણ હવા છે. અને વધારે સ્પષ્ટ રીતે કહીએ તો હવામાં રહેલો ઓક્સિજન. ખબર છે, દહન એટલે શું? એ એક કેમિકલ રિએક્શન છે જેમાં કોઈ પણ પદાર્થ ઓક્સિજન સાથે ભળીને ગરમી અને પ્રકાશ પેદા કરે છે. આપણો આ નાનકડો પ્રયોગ એ જ સાબિત કરે છે કે કોઈ પણ વસ્તુને સળગવા માટે ઓક્સિજનનો સતત પુરવઠો મળવો જ જોઈએ. પણ એક મિનિટ, આ વાત ખાલી એક મીણબત્તી પૂરતી સીમિત નથી. આ સિદ્ધાંતનું મહત્વ એના કરતાં ઘણું વધારે છે.
ચાલો હવે એ સમજીએ કે આ નાનકડા પ્રયોગમાંથી શીખેલું સત્ય આપણી આસપાસની દુનિયાને સમજવામાં કેવી રીતે મદદરૂપ થાય છે. વિચારો તો, આ એક જ સિદ્ધાંત કે આગને ઓક્સિજન જોઈએ એ કેટલી બધી વસ્તુઓ સમજાવે છે. આપણા રસોડામાં ગેસનો ચૂલો કેમ સળગે છે, ગાડીનું એન્જિન પેટ્રોલ ડીઝલમાંથી ઊર્જા કેવી રીતે બનાવે છે, અને સૌથી મહત્વનું, ફાયર એક્સટિંગ્વિશર આગને કેવી રીતે ઓલવે છે. બસ ઓક્સિજનનો સપ્લાય કાપીને બધી જગ્યાએ આ જ મૂળભૂત નિયમ કામ કરે છે. અને આ જ તો વિજ્ઞાનની સુંદરતા છે, ખરું ને? ક્યારેક એક સાવ સાદો પ્રયોગ પણ આપણને બ્રહ્માંડના કોઈ મોટા સાર્વત્રિક સત્ય સુધી પહોંચાડી શકે છે. બસ જરૂર છે ધ્યાનથી જોવાની અને સવાલ પૂછવાની. તો આપણી આજની આ સફર પૂરી કરીએ એ પહેલાં એક મજેદાર સવાલ મનમાં મૂકતો જાઉં છું. આપણે શીખ્યા કે આગને સળગવા માટે હવા એટલે કે ઓક્સિજન જોઈએ. તો પછી રોકેટ અવકાશના શૂન્ય અવકાશમાં કેવી રીતે સળગે છે? ત્યાં તો હવા જ નથી. શું એ પોતાની સાથે ઓક્સિજન લઈને જાય છે? વિચારજો, આ સવાલનો જવાબ આપણને એક નવી જ દુનિયામાં લઈ જશે.